હલો. હા, રામજીભાઈ રાણાભાઈ બોલું છું મહાસાપુરા ન્યૂઝમાંથી. હા, બોલો. આજે જે કંપની જે હતી HPCL જે સુગારિયા ખોખરા રાપર ખેડૂતો માટે જે વળતર બાબતે આવેદન પત્ર આપ્યો, શું શું હા, માંગ હતી ખેડૂતોની અને કઈ બાબતે આ આવેદન પત્ર આપ્યું એ થોડીક માહિતી આપશો? આવેદનપત્ર આજે ડેપ્યુટી કલેક્ટર અંજાર SDM ને આપ્યું. જી. હવે એમાં વિષય એવો હતો કે HPCL કંપની જે રાજસ્થાન મિક્સ ફૂડની જે લાઈન નાખી કંપની, જી જી. ત્યારે ખેડૂતોથી કમિટમેન્ટ નક્કી કરેલું હતું કે ભાઈ કંપની પેલું કામ કરશે, 50% કામ થાય ત્યારે 50% પેમેન્ટ આપશે અને બધું કામ થઈ જાય પછીનું બાકીનું પેમેન્ટ પછી આપશે. ઓકે. પણ અમુક ખેડૂતોથી કંપનીએ છેતરપિંડી કરી છે, નક્કી કરેલું પેમેન્ટ આપ્યું નથી. બરાબર. ઘણા ખેડૂતોના પૈસા બાકી રહી ગયા છે. અચ્છા. એમાં નિંગાડ, સાપેડા, સુગારિયા, મોડસર, રાયપર, ખોખરા આ ગામના ખેડૂતો ભોગ બન્યા છે આ કંપની છેતરપિંડીનો. અચ્છા. એટલા માટે આજે અમે નાયબ કલેક્ટર શ્રીને રજૂઆત કરી લેખિત. અચ્છા. તો ખાસ કરીને ખેડૂતો જે છે મેઘાભાઈ ગુજરિયા સર્વે નંબર 30 પૈકી ખેડૂતને એને વિશ્વાસમાં લીધા ડરાવી ધમકાવીને એવું આપણે આવેદનમાં લખ્યું, શું છે એ બાબત? હા, એ બાબત એવી છે કે ભાઈ જે એ સર્વે નંબર અને નામ લખેલું છે એ ખેડૂતને કંપનીએ વિશ્વાસમાં લીધા વગર પંચનામું કર્યું છે. હવે એને ફક્ત દાડમનું જ અંદર દાડમ અને ખારેક ખેતરમાં બે નું વાવેતર છે, તો ખારેકનું કાંઈ એકે રૂપિયો વળતર આપ્યું નથી અને હવે કંપની નિયમ મુજબ સર્વે કરવા પણ તૈયાર નથી. બરાબર. તો ખાસ કરીને એવું છે કે આ કંપની દ્વારા કે ખેડૂતો નુકસાન અને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે આવેદન પત્રમાં જણાવ્યું છે એવું. આ બાબત લઈ કહેશો? ખેડૂતોને કંપની દ્વારા કોઈ એના અધિકારી નથી ઉપાડતા ફોન. હવે કોઈ ખેડૂતને કઈ કોઈ વાત જ કરવા તૈયાર નથી ખેડૂત સાથે કંપની. એટલે માનસિક ત્રાસ પહેલેથી જ આપી દીધો છે. જયારે લાઈન નું કામ ચાલુ હતું ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈ અધિકારીઓને તેને લઈને એને કંપની કામ કરી દીધું હતું. અચ્છા. પણ હવે જરૂર જે નક્કી કરેલું પેમેન્ટ આપવાનું હતું એ પણ કંપની નથી આપતી. જી, આ બાબતે કાંક નક્કી પહેલા કાંક કરેલા તો લેખિત રજૂઆત લીધી હતી ભાવનું, એ બાબતે આ બાબતે જે તે વખતે ખેડૂતોએ કિસાન સંઘે ભારતીય કિસાન સંઘે આ બાબતે જે તે વખતે આંદોલન કર્યું હતું અને વળતર નક્કી કરાયું હતું. જી. અચ્છા. તો હવે આ બાબતને લઈને જો આમાં કાંઈ કોઈ નિર્ણય નહીં આવતો શું ભારતીય કિસાન સંઘ કરશે આ બાબતે? જે રજૂઆત કરી છે પણ નહીં જો કઈ નિર્ણય આવે તો ફરીથી કિસાન સંઘ આંદોલન કરશે. ઓકે રામજીભાઈ, મહાસાપુરા ન્યૂઝ સાથે વાત કરવા બદલ